ગુજરાતમાં આપનું સ્વાગત છે। પટણા હરીજના જશોમાવા રામદેવ પીર મંદિર ખાતે ક્ષત્રિય દરબાર રાજપૂત સમાજ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના બનાસકાંઠાના સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનું અભિવાદન કરાયું। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો। હારીજ સમી શંકેશ્વર રાધનપુર સાંતલપુર વિસ્તારના રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। સમસ્ત રાજપૂત સમાજ દ્વારા 3 જિલ્લાના નવનિયુક્ત પ્રમુખોનું શાલ ઓડાડી ફુલાર પહેરાવી સન્માન કરાયું। જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, કીર્તિસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન કરાયું। હલચલ ભારત ચેનલને જોતા રહો અને સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। आज एक बातનો आनंद છે। आनंद એ વાતનો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને અમારા રાષ્ટ્રના પ્રમુખશ્રીએ અમિતભાઈ સાહેબે બધાએ ભેગા થઈને ઉત્તર ગુજરાતમાં એમ કહી શકાય કે ત્રણેય પ્રમુખ જ્યારે ક્ષત્રિય સમાજ, દરબાર સમાજ, રાજપૂત સમાજ બધાને જ્યારે પદ આપ્યું છે ત્યારે સમાજના ભાઈઓ યુવા ટીમે એમને એક સ્વાગત અને સન્માનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ જે સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો છે, સમાજના ભાઈઓ આજે સંકલ્પ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે દેશ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગળ લઈ જાય છે એમાં અમે બધા ચોક્કસપણે સહયોગ કરીશું અને આવનાર સમયની અંદર રાષ્ટ્ર સાથે રાષ્ટ્રમાં કેવી રીતે પ્રગતિ થઈ શકે, વિશ્વમાં લોક કલ્યાણના કામો સાહેબ જ્યારે કર્યા છે એમાં અમે કેવી રીતે સંકલ્પ રૂપે આગળ વધી શકીએ એ પ્રમાણેનો સંકલ્પ સાથે આજે